જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. એન્ડ આજે અત્યારે વાગ્યા છે 7 વાગે. આપણે તૈયાર પણ થઈ ગયા, કેમ કે અહીંયા હવે વિપુલ આવે છે. અમારા ઘરેથી જવાનું છે બીજી સાઈડ ઉપર, અને સવારમાં જે સાઈડ ઉપર આપણે જરી બોક્સ રોજ જાતે જ કરીએ છીએ હર સાઈડ ઉપર, પણ અત્યારે હોસ્પિટલનું પણ વધારે સ્પીડમાં કામ ચાલુ છે, બોપલનું પણ વધારે સ્પીડમાં કામ ચાલુ છે 4 BHKનું. તો અહીંયા આ સાઈડ છે, અહીંયાથી અમદાવાદના પેલા છેડે 22-25 કિલોમીટર ઉપર છે એ સાઈડ. તો ત્યાં જરી બોક્સ આપણે બીજાને આપી દીધું છે. 3 બાથરૂમ છે, 3 બાથરૂમ અત્યારે ઇમરજન્સીમાં છે. પ્લમ્બરનું કામ પતી ગયું છે, તો ટાઇલ્સ લગાવવાની છે, તો આપણા લીધે બેસી રહ્યા છે. તો ત્યાં જરી બોક્સ આપણે આપી દઈએ છીએ. અત્યારે સ્પેશિયલ માર્કિંગ કરવા ત્યાં જવાનું છે 25 કિલોમીટર, કેમ કે પેલા તોડવાવાળાને તો ના ખ્યાલ હોય કઈ રીતે કરવાનું છે. તો આપણે અહીંથી જશું, માર્કિંગ કરીને આવશું, અને પછી એમના રીતે કરી નાખશે. પછી આપણે હોસ્પિટલવાળી સાઈડ ઉપર જવાનું. એન્ડ અહીંયાથી કમસે કમ અડધો-પોણો કલાકનો રસ્તો તો ખરો. સવારે ટ્રાફિક ના હોય તો અડધો કલાક તો સરો. એટલે વિપુલ આવે છે ત્યાં સુધી પૂજાપાઠ કરી લઈએ, આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ સાઈડ ઉપર. ચલો, નાસ્તો ચા અને ટોસ્ટ. જો સવારમાં ચા પીવાની, સાઈડ ઉપર જઈને પીવાની, સાંજે પીવાની, એ પહેલાં પીવાની. કેટલી વાર ચા થાય છે દિવસની? જો હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સાઈડ ઉપર જો આ લિવિંગમાં થઈ ગઈ, પીઓપીની સીટ વાગી ગઈ. કિચનમાં પણ સીટ વાગી ગઈ છે. લાઇટે કટિંગ કરી નાખી છે, લાઇટો સેમ્પલ લાઈન. જો અહીંયા બધે સીટ વાગી ગઈ છે. આપણા બાથરૂમ જરી બોક્સ કરવાનું બધે દોરી દીધું છે, સમજાવી દીધું. અહીંયા એક બાથરૂમમાં 2 બાથરૂમ ઉપર છે, અને આ કિચનનું કરવાનું એ બધું આપણે દોરી દીધું છે. આ રીતે જો ઈટ લઈને દોરી દીધું છે. હવે જરી બોક્સવાળા ભાઈ એમના રીતે કરી નાખશે. વાયરિંગ બધું કમ્પ્લીટ છે. જો વિપુલ લાઇટ ચાલુ કરે. હા ભાઈને અહીંયા બતાવી દીધું છે ટોટલી જે જરી બોક્સ આવતું હતું બધું સમજાવી દીધું. હા ના, તૂટી ગયો પ્લગ. સ્વિચ નહીં ચાલુ રાખ. અહીં તો ચાલુ હોય. બોલ, ટેસ્ટર જો બોર્ડમાં. તો આ સાઈડ ઉપર જે જરી બોક્સ દોરવાનું હતું, સમજાવવાનું હતું, સમજાવી દીધું છે. હવે આપણે ભાગીએ બીજી સાઈડ ઉપર. હવે મિત્રો આપણે નિકોલ ગયા હતા છે અહીંયાથી. તો નિકોલ સાઈડ ઉપર જરી બોક્સનું જે બતાવવાનું હતું બતાવીને દોરીને આવી ગયા ઘરે. હવે ટિફિન લઈને, જગ લઈને, થેલા લઈને હવે જઈએ હોસ્પિટલવાળી સાઈડ ઉપર. ચલો, ટિફિન તૈયાર છે, ઠેલામાં ભરી દઈએ, જગ લઈ લઈએ, આ 2 ઠેલા લઈ લઈએ અને ભાગીએ સાઈડ ઉપર. હવે મિત્રો આપણે હોસ્પિટલવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. આ બાજુના પટ્ટામાં સર્કિટનું કામ પતી ગયું, આ બાજુના પટ્ટામાં સર્કિટનું કામ ચાલુ કરીએ. ફટાફટ કપડાં ચેન્જ કરી લઈએ. હવે મિત્રો આપણે નિકોલ ગયા હતા છે અહીંયાથી. તો નિકોલ સાઈડ ઉપર જરી બોક્સનું જે બતાવવાનું હતું બતાવીને દોરીને આવી ગયા ઘરે. હવે ટિફિન લઈને, જગ લઈને, થેલા લઈને હવે જઈએ હોસ્પિટલવાળી સાઈડ ઉપર. ચલો, ટિફિન તૈયાર છે, ઠેલામાં ભરી દઈએ, જગ લઈ લઈએ, આ 2 ઠેલા લઈ લઈએ અને ભાગીએ સાઈડ ઉપર. હવે મિત્રો આપણે હોસ્પિટલવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. આ બાજુના પટ્ટામાં સર્કિટનું કામ પતી ગયું, આ બાજુના પટ્ટામાં સર્કિટનું કામ ચાલુ કરીએ. ફટાફટ કપડાં ચેન્જ કરી લઈએ. હવે આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, કામ કરવા તૈયાર છીએ. પાઇપોને બધું લાવી દીધું.
હવે આ પટ્ટામાંથી ચાલુ કરીએ. જો લાવી દીધા છે વાયર, પાઇપો. આ ટ્રે છે, આ ટ્રેમાં પાઇપો મૂકીને પાછળથી આમ ડીબીએ પાઇપો પહેલાં મૂકી દેવાની, પછી વાયરિંગ ખેંચશું. બીજું કે વિપુલ, બધા એવું કહેતા હતા કે વિપુલભાઈ દેખાતા નહીં કે થોડા દિવસથી. હા, અમુક લોકો પણ ના જોયું હોય ને. હવે એમાં એવું હતું મિત્રો કે વિપુલભાઈના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, એટલે આટલા દિવસ નહોતા દેખાતા. હવે વિપુલભાઈ વેલકમ થઈ ગયા છે, હવે ડેલી દેખાશે. જો ચાલુ પડી ગયા, જો પાઇપલાઇન. હવે આપણે ભૂખ લાગી હતી, સવારે વહેલા નીકળીએ છીએ તો ટાઈમ નહોતો થયો, થોડી વાર હતી, પણ બેસી ગયા. હવે જમી લીધું છે, હવે કામ ચાલુ કરીએ. આજે તો મોડું થઈ ગયું. સવારે છેક અમદાવાદના પેલા છેડે ગયો હતા, નારોલ વિકોલ. તો જરી બોક્સ હતું તો બતાવવા ગયા હતા, બતાવીને આવી ગયા અને આવતા મોડું થઈ ગયું. 10:30 અહીંયા આવ્યા, 11 વાગે કામ ચાલુ કર્યું. એટલે હજી કામ બહુ નથી ખેંચાયું, તો હવે કામ ચાલુ કરીએ. જો જમીન પછી આપણે આ બાજુ કામ ચાલુ કર્યું હતું. અહીંયા એક ટોટલી અમારી એક સર્કિટ હતી, અહીંયાથી હોલ પાડ્યો બાથરૂમમાં હોલ પાડીને ગીઝરની સર્કિટ ત્યાં છોડી દીધી, ત્યાંથી હોલ પાડી અહીંયા બધી પાવરની આવી ગઈ, ઇન્વર્ટરની આવી ગઈ. અને એક હજુ અહીંયા લાવવાની, પણ એ પછી પેલી બાજુમાં લાવવાની છે. એ પછી પહેલાં આખા ભાગમાં છેક આ ડીબી બધી પાઇપોના બધું વાયરિંગ. જો કેટલું બધું વાયરિંગ છે, બધી વસ્તુ ટોટલી સેપરેટ. ધારો કે આ રૂમ છે, આ રૂમમાં ઇન્વર્ટરનું અલગ, બાથરૂમ સ્ટાર્ટિંગથી બાથરૂમનું અલગ, પછી અંદર જઈએ એટલે એસીની સર્કિટ અલગ, બોર્ડની અલગ, પ્લગ આવે પ્લગ એની અલગ, લાઇટિંગ માટે લાઇટિંગની અલગ, ઇન્વર્ટરની અલગ. એટલી બધી સર્કિટ આવે દરેક રૂમની. જો બધી અલગ ટોટલી વાયરિંગ બધી જગ્યાએ ઉતરી ગયું છે. હવે અંદર આમથી આમ ખાલી કરવાનું છે. ધારો કે બધું અહીંયા ઉતાર્યું છે, તો અહીંયાથી આ બાજુ એક આવતું હોય, આ બાજુ તો એ કરવાનું. એ પછી તો આ ભાગમાં ટોટલી કામ અમારું સર્કિટ ખેંચવાનું પચી ગયું છે. તો હવે આપણે બાજુમાં ચાલુ કરીશું. અંધારું ઘોટ છે અહીંયા, આવી ગયા અજવાળામાં. જો હવે આ પટ્ટામાં કામ ચાલુ કરીશું. જો દેખાય છે તમને કોઈ બ્લેક માણસ? હા, છે કે ને વિપુલભાઈ? છે ને? છે. હવે આ પટ્ટામાં ટ્રેમાં સીધું બાજુમાં પાઇપો મૂકી, એવી રીતના બધી અલગ આ એક કેબિનની 1, આ કેબિનની 2, આ રૂમની 3, આની 4, આની 5, આની 6, આની 7, એ રીતે બધાની અલગ પાઇપો લેવાની અને મૂકી દેવાની. ચાનો ટાઈમ થયો કે નહીં? નહીં થયો? ચલો, નહીં થયો. હવે આજનું કામ જેટલું કરવાનું હતું એના કરતાં થોડુંક વધારે થયું છે. તો હવે હાથનું મોઢું ધોઈ લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા છે. હવે ભાગીએ ઘરે. અને આજે વહેલા જશું, કેમ કે સવારે વહેલા ગયા હતા અમદાવાદના પેલા છેડે, ત્યાં ગયા આયા, ડ્રાઇવિંગ કરીને થાકી ગયા, પછી પાછું અહીંયા માર્કિંગ કરીને આવ્યા, પછી આ સાઈડ ઉપર કામ ચાલુ કર્યું ત્યારના. હવે ફ્રી થયા ત્યારે હવે બેઠા છીએ, બાકી બેઠા પણ નથી, તો થાકી ગયા છીએ. તો હવે કપડાં ચેન્જ કરી રહ્યા છે, હાથનું મોઢું ધોઈ લીધું છે, હવે ઘરે. અને જો આ પટ્ટામાં આપણે થોડું બાકી હતું, આ સીધા પટ્ટામાં, એ સીધા પટ્ટાનું પતાવી દીધું છે. 2 ડ્રોપ અંદર ઉતારવાના હતા, 2 વાયરિંગ એ ઉતારી દીધું છે. એક આ રૂમનું ઉતારવાનું હતું અને એક આગળના રૂમનું. અને અહીંયાથી લઈને બીજી બધી પાઇપો મારી, આ બ્લેક નવી દેખાય, બધી આ બેન્ડ મારીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 12 પાઇપો છે. હજુ એક આની આવશે આ રૂમની. જો છેક સુધી પાઇપિંગ કરી નાખ્યું. હવે કાલે સીધું ફટાફટ વાયરિંગ જ ખેંચવાનું રહે. ઠેઠ અહીંયાથી બેન્ડ માર્યા પાછા, આ અંદર થઈને પાછળ હોલ પાડીને પાછળ. હવે પાછળ બતાવું. આ વચ્ચેના ભાગમાં એટલું અંધારું પડે ને. જો પાછળ અહીંયા બહાર આવી ગઈ બધી પાઇપો. અહીંયા ટ્રેમાં થઈને સીધી જેમ આવતી જાય, મેં કે ઓછી થતી જાય, આવતી આગળ ડાયરેક્ટ 2 જ રહે. તો હવે કાલે અહીંયાથી વાયરિંગ ચાલુ કરશું સવારે. બધી જેટલી પાઇપો બધું વાયરિંગ કાલ ખતમ કરી નાખવાનું છે ટોટલી. તો હવે વિપુલ રાહ જોઈને બેઠો, હું વ્લોગ બનાવતો હતો એટલે હાલો કરી રહ્યો. જગ ખાલી કરી દીધો? ઓકે, ચલો બેગ લઈ લઈએ, હવે ભાગીએ ઘરે.
આપણું બેગ અને હેલ્મેટ આ રૂમમાં છે. આપણી બેગ અને હેલ્મેટ. ઘરે આવી ગયા છીએ. ઘરે મમ્મી પપ્પા છે નહીં. હિરવાયંશીના મામાના ઘરે ગયા છે, કંઈક થોડું કામ છે તો મમ્મી ચા બનાવીને ગઈ છે. તો આપણે ચા નાસ્તો કરી લઈએ અને ઘડીક મેળીમાંના સોંગ સાંભળીએ અને ફ્રેશ થઈ જઈએ ફટાફટ. હવે મસ્ત ઘરે આવીને નહીં ધોઈને એકદમ ઠંડા પાણીએ બેઠા છીએ. એકદમ ફ્રેશ થઈ ગયા ઠંડા પાણીએ. ચા નાસ્તો કરી લીધો અને હવે મિત્રો આવે છે હિરવાયંશી, કેમ કે પ્રગતિ એક ફંક્શનમાં ગઈ છે. પ્રગતિના મમ્મી અને પપ્પા એક જગ્યાએ એક ભાઈ એમના કુટુંબમાં એક્સપાયર થઈ ગયા તો ત્યાં જાય છે. અને રોનક કામ પર ગયો છે, દીક્ષિત જોબ પર ગયો છે, તો ઘરે કોઈ નથી. તો હિરવાયંશી આવે છે, પછી રાત્રે કાં તો સવારે મૂકી આવશું પાછા, કેમ કે 1-2 દિવસ હજુ રહેવાના છે. તો અત્યારે મારા મમ્મીને ગયા છે તો તે હિરવાયંશીને લઈને આવશે. તો મજા આવશે આજે. તો હિરવાયંશી જોડે વ્લોગ બનાવશું, હિરવાયંશી જોડે રમશું. તો હવે હિરવાયંશી આવે પછી વ્લોગ બનાવીએ. હવે થોડી વાર ત્યાં સુધી મોબાઈલ જોઈએ. હિરવા જો હિરવાયંશી આવી ગયા બંકાઓ બેન. શું કે જમવા બેઠા એકાણા બે ગયા. હવે ખાવા નહીં દે શાંતિથી. દાદાને ખાવા નહીં દેજો શાંતિથી. નહીં દાદા શાંતિ ના ખાવા દે ને. એ તાર દાદાને બાજી ગયા હે મામાના? એ નહીં મારા નહીં, મામાના છે ને જ્યાં મામાના મમ્મી ને પપ્પા છે ને જ્યાં બાબા જ્યાં ગામ જ્યાં તાર ટીવીમાં શું જોવું? શું જોવું ટીવી બેટા? શું જોવાનું? હું બોલાવું તું આવે એમ? પેલું મેડીમાનું સોંગ ને હું બોલાવું તું દોડી આવે કે જો તું 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 એવું કે શું જોવું હીરા? અને ક્યાં ગયા તમે? કોના ઘરે હતા? મામા ઘરે જતા. શામ હું બોલાવું તું તળું? ઓકે હું બોલાવું તું તળું. હું નહીં આવતો? હા હું બોલાવું તું કડું. હા હું બોલાવું તું કડું. હા તો હવે મિત્રો આપણે જમી લીધું છે. હવે ફટાફટ વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ વહેલા, કેમ કે કાલે પણ સવારે વહેલા જવાનું છે. હવે હિરવાયંશી જોડે પછી થોડી વાર રમશું. હિરવાયંશી આવી છે તો પછી એને એવું થાય કે પપ્પા મોબાઈલમાં જ પડે છે, હું આવી છું ને બે. તો આપણે ફટાફટ વ્લોગ એડિટ કરી દઈએ, પછી હિરવાયંશી જો રમીએ, વ્લોગ અપલોડ કરી દઈએ અને પછી વહેલા સૂઈ જશું, કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બોલ લાઈક કરો, શેર કરો, શેર કરો, શેર કરો પછી સબસ્ક્રાઈબ કરો. હા